હીરાબેન છે ને મોજડી ની વાટે ઉભા છે એટલે મોજડી તો કોઈ હાથમાં આવવા દેતું છે નહીં એટલે છે ને લીધી પણ પછી ખબર પડી કે અત્યારે નથી લેવાય પાછી દઈ દીધી પેલા તો બધાને જય માતાજી જય માં મંગલ કેમ છો તમે બધા મોજમાં આપણે પણ મોજ માં જ છે ઉતારે ગયા તો મહેમાન આવી ગયા હતા તો મહેમાનને પાઈ દીધી સાને વરાજાને પાઈ દીધું દૂધ પછી તો આપણે મહેમાનને મળી લીધા રામ રામ મળીને પછી તો આપણે ઘડીક ઉભા રહ્યા રામ મળીને તો પછી તો હું હળુક દેખાનો અહીંયા ઉભો રહ્યો ઘડીક ઉભો રહ્યો પછી તો મેં વિચાર્યું કે હવે મારે શું કરવું પછી તો આમથી આમ ઘડીક મેરા મેં આટા મારી કરવીને પછી તો હું થાકી ગયો ને પછી હળુક દેખાનો હાલતો થવાની ચારી કરું છું એટલે હવે જવું છે આપણે હાલતું થવાનું છે હાલતો થતો બહાર નીકળો ને ત્યાં અહીંયા મળી ગઈ રક્ષા ઉપર બેઠો થોડીક વાતું કરી લો મેં આ વિડીયોમાંથી અવાજ એટલે કાઢી નાખ્યો કે મિત્રો આમાં આવતો તો અવાજ એટલે આપણે નાખી દીધો વોઇસ ઓવર કારણ કે અવાજ બીજો કાંઈ આવતો હોય ને તો તમને મજા ન આવે મારો વિડીયો જોવાની એટલે મેં નાખ્યો છે મારો અવાજ પાછું આંખમાં પડી ગયું કણું થાય કણું કાઢીને પછી હું હળુક દેખાનો અહીંથી ઊભો થવાની ચારે કરતો તમને એમ થતું હોય છે હું ખોટે ખોટો બગ કરતો હશે પણ બગ કરવાનું એક કારણ છે મિત્રો કારણ કે વિડીયો બનાવવાનો ટાઈમ નતો અને આપણે મૂંગો વિડીયો શૂટ કરી લીધો છે પછી આપણે વોઇસ ઓવર નાખ્યો છે એટલે થોડીક મજા આવે તમને ન આવે તો ભૂલચૂક કરજો માફ કારણ કે ઘરના લગ્ન હોય અહીંયા જવું પણ પડે ચા પાણી પણ દેવા પડે ને કોઈક બોલાવે અહીંયા કામ કરવા પણ જવું પડે એટલે હું પછી ઘડીક બેઠો રક્ષાઓ ને પછી રક્ષામાં થોડી ઘણી વાતો કરી એકલા પણ મજા ન આવી પછી તો હું હળુક દેખાનો અહીંથી ઊભો થવાની ચારે કરું હાલો તો બેન ના છે લગ્ન તો અહીંયા આવી ગયા આપણે વરાજાને દૂધ પાવા અને ઢોલ વાળાએ તો વગાડ્યા એટલા ઢોલ વગાડ ત્યાં તો વરાજાએ મારી દીધી એન્ટ્રી જો હામો બતાય ઘોડા ઉપર હાથમાં છે તલવાર ને એ આવી ગયો ઘોડા ઉપર તોય હું ભાળી ગયો એટલે મેં વિડીયો ઉતારી લીધો મને એમ છું હાલની થોડોક વિડીયો ઉતારી લઉં એટલે થોડુંક આ છે જો મારા કાકા હાલ્યા જાય એ છે મારા કાકા એ ફોનમાં થોડાક બીજી હોય એટલે એને તો મારે કઈ કહેવાય નહીં પછી અહીંયા ઉભા મેં કરી લીધો આપણે તૈયાર તો કાકા આવા છે ત્યાં જોઈ લો તમે અને આપણને તો આજ લગ્નમાં મજા જ આવી જવાની છે એટલે જાન તો માંડવી આવી ગઈ છે પણ આપણે જાન માંડવી આવી ગઈ છે આપણે દેખાડી દઈએ થોડું જો અને કેમ કે છે ને લગ્ન હોય ને ઘરના એટલે કામ બહુ હોય એટલે છે ને આવી રીતના આપણે શૂટ કરવાનો ટાઈમ નથી મળતો એટલે થોડોક ટાઈમ મળે એટલે થોડાક વિડીયો ભેગા હાલો તો જાન આવી ગઈ છે માંડવી એટલે આપણે આવી ગયા માંડવે કેમ લગ્ન હતા અમારા બેનના એટલે મારે તો માંડવી આરે રહેવું જ પડે માંડવે તો ફોટાવાળા હક નહોતા લેતા ઘડીક ક્યાં જાવ મારો તો મગજ હલાવી દીધો આને તો એમ થાય કે મારા જ ફોટા પાડે છે કેવા દાંત કાઢે જો હું થોડીક કંટાળી ગઈ હતી એટલે મને છું લાઈને થોડીક બીજા માંડવે જાવ હું આવી ગઈ છું બીજા માંડવે પેલો માંડવો તો મારા નાના બેનનો બીજો માંડવો તો મારા મોટા બેનનો ઈ માંડવે જઈને જોયું તો મારા બેન મૂંઝાઈ ગયા હતા કેમ કે એની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી એટલે પછી તો મને મારા ફૂઈ બોલાવતા હતા કેમ કે મારું થોડુંક કામ હતું ને હીરાબેન ને પૂછી લેવી કેમ કે લગ્ન છે ઘરના એટલે એને તો કેટલું ફીલ થાય છે એને પૂછી લેવી તમને કેટલું ફીલ થાય છે લગ્ન છે તો એટલે આમ ખુશી થાય છે કે એટલે આમ વિદાયનું કઈ દુઃખ લાગે કે હીરાબેન છે ને મોજડી ની વાટે ઉભા છે એટલે મોજડી તો કોઈ હાથમાં આવવા દેતું છે નહીં એટલે છે ને લીધી પણ પછી ખબર પડી કે અત્યારે નથી લેવાય પાછી દઈ દીધી કે તો હવે પાછી લેવાની છે કે હા તો આય નહીં તમે હારો ના રહેજો હો કાઉન્ટરે આવી ગયો તો સીધા જ આ બધા ઉભા હતા તો સીધો જ મેં કીધું હાલે મારો બધાનો ઉતારી વિડીયો તો અહીંયા ઉતાર્યો વિડીયો ઉતાર્યો ને ત્યાં તો ડીસુન બીસુન બધું કાઉન્ટરે બધું ગુંદી ને ધેફલી ને ગાંઠિયા ને પછી સંભારો ને દાળ હો વિડીયો ઉતારી લીધો હળુક દેખાનો પછી આવી ગયો સંભારો આવી ગયો ને હજી તો બધાને લાઈનમાં ઊભા રાખ્યા ને ત્યાં તો હજી તો બધાને કીધું હાલો હવે વિયાવો તૂટી જ પડો હવે કાઉન્ટર ઉપર મૂકી દાળ અને પછી તો આમ જો મેં વિડીયો ઉતારી લીધો હળુક દેખાનો પછી આવી ગયો સંભારો આવી ગયો ને હજી તો બધાને લાઈનમાં ઊભા રાખ્યા ને ત્યાં તો હજી તો બધાને કીધું હાલો હવે વિયાવો તો જમવાની બાકાજી કી બોલી ગઈ હતી અને પછી આપણે તો આવી ગયા માંડવે આવીને જોયું તો મેં કીધું આ શું છે જોયું છે તો મામેરાની રસમ હાલતી હતી અને મામેરામાં તો સારું આપ્યું હતું કેમ કે પેલા વેલા લગ્ન હતા અને લગ્નમાં તો અમને બહુ મજા આવી ગઈ હવે જમી લીધું છે અને પછી આપણે આવી ગયા છે આ ફોટા પાડવા કેમ કે આ બગીચો મસ્તીનો છે જો એટલે આપણે આ ફોટા પાડવા આવી ગયા છે ને આપણે તો પાડવાના જ છે અને પછી અમારા બેનને હોતા ને પાડવાના છે એને અહીંયા ફોટા શૂટ ને એવું બધું થાય છે હું થોડીક અહીંયા આગી આવી છું અને આ આંબા જો અને આંબામાં તો અત્યારે કેરી આવી ગઈ છે બતાવો જો
આંબામાં કેરી આવી ગઈ છે. બગીચો હતો મોટો એટલે કે જંગલ જેવો ઘેરદાર હતો અને એમાં તો હાવજ હોય એટલે અમે આઘા તો નતા ગયા, ઓરેથી જ ફોટા પાડીને વહી આવ્યા હતા. કેમ કે આપણને લાગતી તે હાવજની બીક એટલે આપણે તો બધાની બાજુમાંથી જ ફોટા પાડતા હતા, આઘા તો જાતા જ નહોતા. આપણે તો બધા આંબામાં જોવા મળતા કેરી, કેમ કે કેરી તો નાની હતી, ભલે ને કેરી નાની હતી પણ તોય આપણે ખાઈ તો લીધી હતી હો. પણ મોટી કેરી હોય ને તો ખાવાની મજા જ આવ્યા રાખે એટલે આપણે તો ખાઈ લીધી. અને પછી આપણે આવી ગયા હતા રૂમમાં તો ગણપતિ દાદાની સ્થાપના કરી લેતા એટલે ગોળ દાદા તો કાંક આવા મંત્ર બોલતા હતા. કેમ કે હું તો મંત્ર ધ્યાન દઈને સાંભળતી, કેમ કે સાંભળવા જરૂરી છે ને. આ મંત્ર થોડાક તમે પણ સાંભળી લો, કેમ કે ગોળ દાદામાં થોડીક શિખામણ આપતા હતા એટલે આપણે તો થોડીક શિખામણ લઈ જ લીધી. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને.